નમસ્કાર, સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જન્મભૂમિ અને કર્મભૂમિની વાતો કરવા માટે આપણે બેઠા છીએ. જેમની કર્મભૂમિ ડૉક્ટર જેનિલ ગોર આપણી સાથે છે અત્યારે, અને કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી છે. સાથોસાથ અમદાવાદ, સાબરકાંઠા અને ગાંધીનગર પણ પોતાનું કાર્યક્ષેત્ર એમણે વિકસાવેલું છે. આજે એમની સાથે થોડીક ચર્ચાઓ કરશું. ઘણી વખત એવી વસ્તુ બનતી હોય છે કે આપણને ધ્યાન જ નથી હોતું કે આપણી બ્રહ્મ સમાજની અંદર કે ડૉક્ટર્સના આરોગ્ય ક્ષેત્રે જે કામો કરે છે એમની ઇતર પ્રવૃત્તિઓ પણ હોય છે, એ આપણને ધ્યાન હોતું નથી. આજે ડૉક્ટર સાહેબનો આપણને લાવો મળેલો છે, તો આજે આપણે એમની સાથે વાતો કરીએ. થોડુંક પ્રોટોકોલ મૂકીને આજે વાતો કરવી છે, કારણ કે એક તો ભૂદેવ છે, પાછા આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે એટલે લોકોને સ્વસ્થ રાખવા માટે પણ મથે છે, અને માનસિકતા પ્રમાણે બ્રહ્મ સમાજને ઉચ્ચ સ્તરીય લઈ જવા માટે પણ એ બ્રહ્મ સંગઠન સાથે પણ સંકળાયેલા છે. જેનિલભાઈ, આપનું સ્વાગત છે સજાગ કચ્છમાં. અને જેને કહીએ છીએ કે પૂર્વ ભૂમિકામાં જ મેં વાત કરી, એક બ્રાહ્મણનો દીકરો છે, એ લગભગ જ્ઞાનવર્ધક જ કામ કરતા હોય છે, અને તમે આરોગ્યને લક્ષી કામ કરી રહ્યા છો. તો આપ કચ્છ અને કચ્છ બારે આપ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો હાલે વ્યવસાયિક રીતે, એ થોડુંક પરિચય આપશો? જી બિલકુલ. આપણે સૌથી પહેલાં તો વાત કરું કે વી આર રનિંગ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ એઝ વેલ એઝ અમદાવાદ અને કચ્છ. અને દરેક જગ્યાએ આપણે જે પ્રમાણે મોદી સાહેબનું વિઝન હતું કે મા કાર્ડ આરોગ્ય ક્ષેત્રે જે સૌથી મોટી ક્રાંતિ આવી, ક્રાંતિમાં આપણે ગરીબ દર્દીને બી સારામાં સારી આપણે સુવિધા આપી શકીએ. એ સુવિધા માટે આપણે દિવસ રાત પેશન્ટ કોઈ પણ હોય, ગરીબ હોય, નાના વર્ગનો હોય, જેની કોઈ ફાઇનાન્શિયલ કેપેસિટી ના હોય, પણ આપણે ત્યાં આવી અને પ્રાઇવેટમાં સેવાનો લાભ લઈ શકે, એ બદલ આપણે અમદાવાદ અને એઝ વેલ એઝ ગાંધીધામમાંથી આપણી હોસ્પિટલો ચલાવીએ છીએ. અને એક જ ધ્યેય છે કે ભાઈ આપણે સમાજને સારું અને શ્રેષ્ઠ, કોઈ પણ સમાજનો 18 વર્ણનો હોય, 18 વર્ણનો માણસ આપણે ત્યાં આવી શકે, સ્વાસ્થ્યની સેવાનો લાભ લઈ શકે. કારણ કે અત્યારના સમયની અંદર જોશી સાહેબ એવું છે કે સૌથી મોટી જે તકલીફ છે ને, એ તમે હું જાણીએ જ છીએ કે સૌથી મોટી આરોગ્યને લગતી તકલીફ છે. આરોગ્યમાં ઘરના ઘર બરબાદ થઈ જતા હોય છે, જે આપણે જાણીએ છીએ વર્ષોથી. ક્યારેક કોઈ પહેલાં તમે જોજો તો 2 લાખ 5 લાખ રૂપિયા બિલ આવે તો કોઈ જોડે ખીજામાં કંઈક રૂપિયો ના હોય, એટલે પછી એ શું કરે, ક્યાંકથી લઈ આવે. પછી એ સાજો તો થઈ જાય, પણ એના વ્યાજના ચકેડામાંથી બહાર ના આવે. એ પછી મોદી સાહેબે જે 108ની યોજના હોય કે પછી પ્રધાનમંત્રી મા કાર્ડની આપણી યોજના હોય, પીએમજેવાય કાર્ડની યોજના હોય, એ બધી યોજનાઓના લીધે આજે શું થયું કે મોટી હોસ્પિટલો નાનામાં નાના માણસોને સાચવતી થઈ ગઈ, અને દર્દીઓને કોઈ પણ ટેન્શન વિના કોઈ પણ જાતની સારવાર માટે સરકાર 5 લાખ સુધીની સહાયતા આપે છે. હવે આવવાના ટાઈમમાં મને જ્યાં સુધી સમાચાર મળ્યા ત્યાં સુધી હું જાણું ત્યાં સુધી કદાચ 10 લાખ રૂપિયા સુધીની બી સંભાવના આ લોકો કરી રહ્યા છે. અને દરેક માણસે આજે એક લેવલ ઓફ સ્ટાન્ડર્ડ જે સુધારીને, પહેલા આપણા જમાનામાં એવું હતું કે આપણે ક્યાં મરવું હોય તો કે ક્યાં તો કે ભાઈ તમારે કોઈ બી હોસ્પિટલમાં, મોટી હોસ્પિટલમાં જશો તો તમારે કે આમ નહીં તો આમ મરી જશો, કે બિલ એટલા બધા મોટા થઈ જશે, તો માણસ પેલા આમ નહીં તો આમ મરી જાય. પણ હવે એવું થયું કે ભાઈ એને ડરવાની જરૂર નથી. એ કોઈ બી નાનો માણસ પોતાનું કાર્ડ લઈને આવી જાય, એની સ્વાસ્થ્યની ચિંતા આ સરકારે કરી, અને સરકારનો અમે આભાર માનીએ છીએ કે સરકાર થકી આજે અમે લોકો લાખો અને કરોડો દર્દીઓને આજે એનો લાભ મળી રહ્યો છે. આપણે એક ગૌરવની વાત કહી શકીએ કે ગુજરાત સરકારમાં રનિંગમાં જે તે વખતે મુખ્યમંત્રી અને આપણા હાલના ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે તે વખતે 2001થી કરી અને ડેવલપમેન્ટ કરતા જ રહ્યા હતા, અને એ અનુસંધાને આપણે વાત કરીએ અત્યારે દેશની અંદર સર્વોચ્ચ સ્થાને છે આપણે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ અને નરેન્દ્રભાઈ સાથે જે વાત કરીએ છીએ કે આરોગ્ય ક્ષેત્રે તમે ઘણી વખત મુલાકાત થતી હશે કે તમે એમની પોલિસી મેટર જોતા હશો, તો તમને આગામી દિવસોમાં એવું કેવું લાગે છે આરોગ્ય ક્ષેત્રે હજી શું તમે જોઈ રહ્યા છો કે એ ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે? કે મેડિકલ કોલેજ હોય તો પણ ભલે, એનું શિક્ષણ લગતું હોય તો પણ ભલે. સાહેબે બહુ સરસ. આપણે જ્યારે સ્નેહ મિલન હતું મારું કાટલોડિયા વિધાનસભાનું, ત્યારે માનનીય શ્રી ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી આપણા સૌના લોકલાડીલા હાજર હતા. અને ત્યારે અમિત શાહ સાહેબ, આપણા ગુજરાતનું તો ગૌરવ અને દેશનું ગૌરવ, અને આપણા ગૃહમંત્રી, ત્યારે એમને એક વાત બહુ સરસ કરી, મને જે ગમી, કે મારા લોકસભા મત વિસ્તારની અંદર એક પણ માણસ મા કાર્ડ અને આરોગ્ય વંચિત ન રહી જાય એની તકેદારી અમને એક કોર્પોરેટરશ્રીઓ
અને એક સંગઠનના માણસને ઘરે ઘરે જઈને બી તમે કે કાર્ડ કાઢજો અને એને સમજાવજો કે ભાઈ આ કાર્ડ તારે જરૂરી છે, ન હોય તો તું બી લઈ લે, અને એની જવાબદારી એમને એમએલએ શ્રી કોર્પોરેટરશ્રીઓને આપી છે અને સંગઠનના લોકોને આપી છે. મને જે બહુ ગમ્યું કે કદાચ આવા ઓછા રાજકીય નેતાઓ હોય છે કે જે આવી પારિવારિક રીતે પોતાના માણસોની ચિંતા કરતા હોય છે. બીજું હું તમને સોલા સાહેબ વિશે બ્રીફ કરીશ કે હું જ્યારે મને ખબર પડી, જ્યારે લોકસભામાં જ્યારે હું ત્યાં સાહેબના પ્રચારમાં જતો ને જોતો ત્યારે મને ખબર પડી કે સાહેબનું નિઃશુલ્ક ત્યાં મેડિકલ કોલેજ છે, જીમર્સ મેડિકલ કોલેજ ત્યાં સોલા ખાતે, ત્યાં ડેઈલી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા સાહેબના તરફથી, અમિત શાહ સાહેબના તરફથી છે, જે બહુ મોટી વાત છે. અને સાહેબ હંમેશા પારિવારિક રીતે એમના મત એરિયાની ચિંતા કરી છે, સાથે સાથે ગુજરાતની, સાથે સાથે દેશ માટે શું શ્રેષ્ઠ થઈ શકે એની ચિંતા એ લોકો સતત કરતા રહે. જેમ કે વચ્ચે આપણે જોયું કે ઘણા બધા સ્કેમ બી આવ્યા મા કાર્ડને લગતા, તો એ લોકો તરત ડિજિટલ પોર્ટલ આવ્યા એઆઈ દ્વારા, અને પછી અમુક પેનલો બી નવી એ લોકો આગળ એ લોકો ઇમ્પ્લિમેન્ટેશન કરી કે ભાઈ કોઈ પણ હોય તો એ પેનલ આગળ તપાસ કરશે અને ડાયરામાં અને ગમે ત્યારે ગમે તે હોસ્પિટલનું સર્વે થશે અને જરૂર જણાશે તો હોસ્પિટલનું લાયસન્સ પણ રદ થશે. તો આ કડક કેટલાય નિયમોનો ફેરફાર સરકારે લાવી રહી છે. અને હું એવું માનું છું કે આરોગ્ય ક્ષેત્રે તો ગુજરાતે બહુ મોટી હરણફાર ક્રાંતિ કરી છે. કે આજે ગુજરાતની અંદર તમે જો આજુબાજુના સ્ટેટથી કહો કે ઇન્ડિયામાંથી ખૂણે ખૂણેથી આજે અમદાવાદની અંદર લોકો આરોગ્ય ખાતે ટ્રીટમેન્ટ લેવા આવી રહ્યા છે. એટલે એનો શ્રેય હું એવું માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણે યશસ્વી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ અને એમજ મૃદુ અને મક્કમ આપણા મુખ્યમંત્રીને જાય છે. આપણે જે મુખ્યમંત્રીશ્રીની વાત કરીએ છીએ ભૂપેન્દ્રભાઈ પટેલજી, હાલમાં જ સુરત ખાતે આખું જે બસપોર્ટનું અને એરપોર્ટ ટાઈપનું જ આખું રેલવેનું સ્ટ્રક્ચર આખું રેડી કરવા માટેનું જે અત્યારે સાહસ કર્યું છે, આ લગભગ ગુજરાતમાં ક્યાં કોઈએ કર્યું નથી. જ્યાં કને બધી પ્રવાસીઓને સુવિધા મળી રહે, એક જ જગ્યાએ મળી રહે, એ અભિનંદનને પાત્ર છે. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલને આપણે અહીંયાથી પ્રશંસની કામગીરીની બદલ આભાર પણ માનવો પડે કે પ્રજાલક્ષી કાર્યો કરી રહ્યા છે. સાથોસાથ જલીલભાઈ, અમુક વસ્તુ એવી થતી હોય છે કે આજે તમે આરોગ્ય ક્ષેત્રે તમે કાર્યરત છો, ક્યાંક રાજકીય ક્ષેત્રે પણ તમે ક્યાંક દેખાઈ રહ્યા છો, પણ જ્યારે સમાજ ઉત્થાનની વાત આવે, હમણાં તમે વાત કરી કે જે રાજકીય આગેવાનો છે, સમાજ સંગઠનો છે, તમે રાષ્ટ્રીય પરશુરામ સેનાના પણ તમે અધ્યક્ષ છો, તો એ દરમિયાનમાં થોડુંક વસ્તુ પૂછવાની થતી હોય છે કે આજે બ્રહ્મ સમાજ અતિ પાછળ જતું રહે છે. બ્રહ્મ સમાજના ઉત્થાન માટે તમે શું વિચારી રહ્યા છો કે કઈ રીતનું એનું ઉત્થાન થઈ શકે એમ છે? જો આમાં મારો એક સ્ટેન્ડ હું આજે ક્લિયર કરું છું. આપણે જ્યારથી પૂજા મૂકીને, જ્યારથી આપણે પોતાની પવિત્રતા મૂકી, ત્યારથી આ પ્રશ્નો આપણા લાઈફમાં આપણે જોઈએ છીએ. હું આજે બી કહું છું કે બ્રાહ્મણના દીકરાને એટલીસ્ટ હનુમાન ચાલીસા કહો કે શિવ સ્તુતિ કહો તો આટલું તો એને આવડવું જ જોઈએ. શિવ પૂજા કહો અને દુર્ગા ચાલીસા, આટલું તો એને આવડવું જ જોઈએ. બીજું સાથે સાથે આપણે વેદોનો બી જોઈએ છે, તો વેદોથી ક્યાંક આપણે વિમુખ થતા જઈએ છીએ. કારણ કે આપણે હવે ખાલી ફોકસ એજ્યુકેશન પાછળ જ કર્યું છે. સારી વસ્તુ છે, ખોટી નથી. હું માનું છું બ્રહ્મ સમાજ કેટલા વર્ષોથી એજ્યુકેશન તરફ અને સતત બુદ્ધિજીવી વર્ગ છે, એટલે પોતાનું ભણતર એજ્યુકેશન તરફ છે. પણ હું કહું છું સાથે સાથે વેદોનું જ્ઞાન, સાથે સાથે પૂજાપાઠ, આ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી સમાજની સાંકળ નહીં બને, આત્મીયતા નહીં આવે. એટલે હું સમાજના દરેક માણસને કહું છું કે સમાજરૂપી સાંકળ બનાવો અને પોઝિટિવ માણસોને વેલકમ કરો, અને જે માણસોને ખરેખર સમાજની સાંકળ, સમાજને કંઈ આપી, સમાજથી કંઈ લઈ શકો એવું નહીં, પણ સમાજને તમે શું આપી શકો છો એ ભાવનાથી હું એવું માનું છું કે ગુજરાતમાં બ્રાહ્મણ એક થાય, આવનાર સમયમાં નેક થાય. અને ગુજરાતની અંદર આપણા 74 થી 80 લાખ બ્રાહ્મણોની વસ્તી છે ખાલી ગુજરાતમાં સાહેબ. તો હું એવું માનું છું કે આપણો આટલો મોટો સમાજ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે નાનામાં નાનો માણસ બી પાછળ ન રહી જાય. કારણ કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, આ એક સૂત્ર છે સાહેબ, સમાજ નિર્માણથી સાહેબ રાષ્ટ્ર નિર્માણ. તો સમાજ તમારો મજબૂત હોય એ જ આપણી હું આજે બી કહું છું કે કદાચ અમે રાજકીય હોઈએ, પણ હું આજે બી કહું છું કે મારે મારા સમાજના કોઈ પણ વ્યક્તિને કોઈ ખોટી રીતે રેલીમાં જોડાવા કે બોલાવવા નથી જવું. એને હું એવું માનું છું કે એની જગ્યાએ બેસ્ટ હોય, એ ટોપ ઉપર બી હોય, ભલે અમેરિકાની અંદર જોબ કરે એક્સ્ટ્રા જોબ, પણ એના પૂજાપાઠ, એનું જ્ઞાન, એને વેદોનું એને નોલેજ હોવું જોઈએ, ગીતાનું એને નોલેજ હોવું જોઈએ. કારણ કે આપણી ધર્મને, સંસ્કૃતિને બચાવવી આજની તારીખમાં આપણી જરૂરિયાત બની ગઈ છે. કારણ કે આપણે ધર્મ નહીં હોય તો કાંઈ જ નહીં હોય, હું એવું કહું છું. એટલે ધર્મ પ્રત્યે જાગૃત બનવું જરૂરી છે અને સમાજ એક સંગઠિત થાય, એક છત નીચે આવે. મનની અંદર જે એકબીજા પ્રત્યે જે પણ ઘણીવાર શું ઇગોઇસ્ટિક બહુ છે આપણો સમાજ, એ ઈગો એકબીજાનો દૂર થાય અને ઈગોને સાઈડમાં મૂકે સમાજ હિતની વાતોને કલ્યાણ માટે બધા એક થાય
ના યજ્ઞ ચાલી રહ્યો છે, યજ્ઞમાં બધા પોતપોતાની જે પણ આહુતિ આપી શકે એ આપે એમ. આપણે જે સમાજની વાત કરીએ છીએ, ઘણા બધા એવા સમાજો છે કે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, પણ કોઈ એવું ડેસ્ટિનેશન નથી કે ત્યાં સ્ટેપ આઉટ થઈને લોકો જઈ શકે અથવા તો પોતાની રજૂઆત આપી શકે, પોતાની તકલીફ અથવા ખુશી અથવા કોઈ પ્રોબ્લેમ કંઈક કહીએ આપણે કે આજે કંઈક રાજીપો હોય તો આપણે ક્યાંક જઈને બેસીએ છીએ કે સમાજની વાતો કરીએ છીએ, ક્યાંક તકલીફ છે તો આપણે સમાજ પાસે રજૂઆત કરીએ. એવું કોઈ સ્થાન ગુજરાતમાં કંઈ દેખાતું હોતું નથી કે કોની પાસે જવું ને કઈ રીતે જવું એમ. જી, જોશી સર બહુ સરસ વાત કરી. અને મેં હમણે જ મહેસાણા અને હું અત્યારે રાજુલા બી ગયો હતો પ્રવાસે, અને ત્યાં બીજા સાબરકાંઠા અમારા અમદાવાદના સંગઠનના માણસો જોડે ચર્ચા કરી, ગાંધીનગરના સંગઠનના માણસો બ્રાહ્મણો જોડે મેં ચર્ચા કરી. બધાનું કેવું એમ હતું કે સાહેબ એક કાર્ય આપણે કરવાનું છે ને આપણે કાર્યાલય ખોલવું છે. જી સરસ. અને ટૂંક સમયમાં તમને એક ગુડ ન્યૂઝ આપું છું જોશી સાહેબ કે અમૂર્તા પછી અમે લોકો કાર્યાલયની શોધખોળ ચાલુ કરીએ છીએ. જી. અને એક સરસ કાર્યાલય જે 24 કલાક 24/7 માટે બ્રાહ્મણ માટે અમે ચાલુ કરી જઈ રહ્યા છીએ. તેનો અમે એક પર્સનલ ટોલ ફ્રી નંબર પણ આપીશું. તેમાં કોઈ પણ બ્રાહ્મણ વિના સંકોચે અમારો સંપર્ક કરી શકે છે. અને અમે આજે બી કહીએ ડંકાની ચોટ પર કે કોઈ સાચા હોય, અમે ખોટાને સાથ આપવો નથી, પણ સાચા હોય અને ખરેખર જે જરૂરિયાત છે એના માટે અમારા તરફથી જે પણ બેસ્ટ કંઈ થશે, જે પણ કરવાનું છે અમે ડંકાની ચોટ ઉપર અમે કરશું, એ અમે નક્કી કર્યું છે. અને સાથે સાથે કદાચ બીજા કોઈ સમાજના બી આવતા હશે અને અમને એને લાગતું હશે કે ના અમને આ જગ્યાએ જવાની જરૂર છે અને કદાચ આવશે તો એમને માટે બી વેલકમ છે. કારણ કે હું જ્યારે બ્રાહ્મણ છું તો હું આજે બી કહું છું કે પહેલા હિન્દુ છું, હું સનાતની છું. તો મારો આજે બી ધર્મ એક જ છે કે હું બ્રાહ્મણ છું, પણ સાથે હું હિન્દુ છું, સનાતની છું. એટલે કોઈ પણ હિન્દુ અને કોઈ પણ સનાતની અમારા ત્યાં આવશે, ચોક્કસ અમારાથી જે પણ કંઈ મદદ થશે એ કરશું અને કરશું. ઘણી વખત ભૂતકાળમાં એવા અનેક આંદોલનો જોયેલા છે, ઘણા બધા એવા આયોગો પણ બનેલા છે, જેમાં એક બિન અનામત આયોગ બનેલું છે જે સવર્ણો માટે બનેલું છે, અને જે સવર્ણો છે એ થોડાક પાછળ રહેલા છે એ લોકોને આગળ લઈ આવવા માટે બનેલું છે. ઘણો સમય થયો પણ એનું કંઈ પ્રવૃત્તિ કે એવું કંઈ દેખાતું નથી કે એ બાબતે કંઈ તમને આગળ કંઈ કાર્યવાહીમાં. આમાં સરકાર આજની તમે જો તો એટલી બધી યોજનાઓ છે મોદી સરકારમાં, 450 કરતાં વધારે યોજનાઓ છે. અને કોઈને હજુ ખબર નથી કે આપણા ગુજરાત સરકારની અંદર વિશેષ બ્રહ્મસેલ એક ચાલી રહ્યું છે, જે ઓલરેડી બ્રાહ્મણો માટેનું સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે બ્રહ્મસેલ. એ કોઈને ખબર જ નથી, નંબર 1. એટલે આવા દરેક સમાજના સંગઠનોના પોતાના વ્યક્તિગત ત્યાં પોતાની રજૂઆત કરી શકે માટેની વ્યવસ્થા ત્યાં છે જ વિધાનસભાની અંદર. હવે તમારો લીડર કે તમારો માણસ ત્યાં વાત કરી રીતે પહોંચાડે છે એના ઉપર છે. એટલે હું એમ કહું છું દરેક સમાજના માણસોને કે ભાઈ આજની સૌથી મોટી જે જરૂરિયાત છે શિક્ષા છે. માણસ શિક્ષિત થાય, ગમે એટલું પેટે પાટા બાંધીને હું તો કહું છું બાળકોને ભણાવો. અને મોદી સરકાર સાહેબની ખૂબી જે વાત કરીએ 450 કરતાંથી વધારે યોજનાઓ આજે ગુજરાતની અંદર એમને લાગુ કરેલી છે. અને એનો લાભ લઈને આજે જો દીકરાઓ ડૉક્ટર બની રહ્યા છે, દીકરીઓ એર હોસ્ટેસ બની રહી છે, દીકરીઓ ક્યાંક ને ક્યાંક પાયલોટ બની રહી છે, અને ઉચ્ચ લેવલનો અભ્યાસ કરીને જો આજે કોઈ પણ વિદેશમાં જે મોટા મોટા પેકેજીસમાં કામ કરી રહ્યા છે, ગૂગલ, એમેઝોન, મોટી મોટી કંપનીઓમાં, તો આ ગુજરાતની પ્રગતિ જ છે. કારણ કે આપણે જોયું છે કે 2000 જ્યારથી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, 2014 પછી જ્યારે પ્રધાનમંત્રી બન્યા, તો કહેવત છે ને કે મોસાળમાં માં પીરસનાર હોય તો કોઈ દિવસ કમી ન, એટલે ગુજરાતને કીધી કોઈ દિવસ કમી આવી નથી, આવા પણ નહીં રહે. અને બે સનાતની આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ, જેના રગ રગમાં રોમ રોમમાં રામ 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 અને દેશ માટેની ભાવના, આટલું કાર્ય કરું 18 કલાક, એટલે બહુ હેડસોપ છે. આપણે વિચારી ન શકીએ એટલો એ લોકોનો પ્રવાસ હોય, એ લોકોનું એટલું હાર્ડવર્ક હોય છે. એટલે હું એવું માનું છું કે આપણે લાભ લેવાનો છે દરેક જણાએ, આપણને કૂદકો મારવાનો છે એમાં. અને દેશને મોદી સાહેબ તો અમિતભાઈ તો બેસ્ટ કરી જ રહ્યા છે, એઝ વેલ એઝ આપણા ભૂપેન્દ્રભાઈ યશસ્વી અને આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ પોતાનું બેસ્ટ કરી રહ્યા છે. તો હવે આપણી જવાબદારી છે જાગૃત નાગરિક તરીકે કે આપણે આપણા ગુજરાતને શું આપવું. હું એમ કહું છું આપણે સરકારથી શું લઈ શકીએ એ તો છે જ, પણ આ સાથે સાથે આપણે દેશ માટે, ગુજરાત માટે શું બેસ્ટ કરી શકીએ એ પણ એક જજ્બાત હું એવું માનું છું કે જગાવવાની જરૂર છે. જોશીભાઈ, આજે તમે જે પ્રમાણે વાત કરી બ્રહ્મ સમાજની અને સરકારની પોલિસી મેટરની, આજે એક વાત તમને જણાવતા એક ખુશી થાય છે. હજી 2-4 દિવસ નીકળશે, કારણ કે 30 તારીખના દિવસે સજાગ કચ્છ અને માતૃભૂમિ મીડિયા સ્કોલરશિપ યોજના શરૂ કરી રહી છે, અને જેની અંદર 9,600 રૂપિયાની સ્કોલરશિપ પણ જેમ પશ્ચિમ બંગાળમાં એક નારો આવ્યો હતો, જે અમારી સાથે અમે એની સાથે, એ રીતે રહીને આગળ વધી
અને શિક્ષણની સહાય આપવા માટે કે શૈક્ષણિક અનુદાન આપવા માટે અમે તૈયાર થયા છીએ. એની જાહેરાત લગભગ સમજી લો ને કે આજે તમે આવ્યા છો એટલે આપની મુલાકાત થઈ ગઈ એટલે થોડુંક એવું લાગ્યું કે ના વાત કરવી જરૂરી લાગી. 30 તારીખથી અમે એનું અમલીકરણ કરી રહ્યા છીએ. જે અમારી સાથે અમે એમની સાથે અને એમને શૈક્ષણિક સહાય આપવા માટે અનુદાન કહીએ છીએ અમે, સહાય કરતા અનુદાન કેવું ઉચિત લાગે છે. દરેક કોર્પોરેટ હંમેશા પોતાનું સામાજિક દાયિત્વ નિભાવતું જ હોય છે. તો અમે કોર્પોરેટ શા માટે ના બની શકીએ, શા માટે સામાજિક દાયિત્વ આપણે ના ઉપાડી શકીએ, એની શરૂઆત અમે 30 તારીખના કરવા જઈ રહ્યા છીએ કે જેના હિસાબે દરેક વ્યક્તિને 9,600 રૂપિયાની શિષ્યવૃત્તિ ટાઈપનું આખું આયોજન સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. જે આપણે જેને કહે ને કે ક્યારેક કહે છે ને કે ક્યારેક કહેવામાં પણ સમય જોઈતો હોય છે. બહુ સરસ. અને હું એવું માનું છું કે જો આ જે સેવાનો ભાવ છે ને, તમે જોજો કે આજે કોઈ પણ ગુજરાતની અંદર એ છે, આપણી અંદર એક કુટીને ભરેલું છે કે કોઈ પણ ગુજરાતી સારા પદ ઉપર હશે અને સારું કમાતું છે એટલે એના મગજમાં એવું તો થશે જ. જોશીભાઈ તમે જોજો કે હું કાંઈ બેસ્ટ કરું સમાજ માટે, ખાલી મારા સમાજ માટે નહીં, દરેક સમાજ માટે, કોઈ પણ જે પાછળ છે, જે આગળ નથી, એના માટે હું કંઈક સારું કરું એ ભાવના સાથે એ આગળ આવતો જ હોય છે. અમે જોઈએ આ ગુજરાતીઓને ખૂબી છે. અને એનું કહેવાય છે ને કે ચરી વેતી દર વખતે સ્ટુડન્ટ બનીને આગળ વધતા રહેવું. બહુ મજા આવી જનીલભાઈ, કારણ કે અમે તો કહીએ છીએ કે સમાજના ઉત્થાન માટે તમે હંમેશા આગળ પડતા રહો અને સાથે સાથે આરોગ્યપદ સેવાની અંદર થોડુંક વિસ્તાર કરો, જેથી કરીને આપણા ગુજરાતના 33 જિલ્લાઓ છે સાહેબ, ત્યાં સુધી પહોંચવા માટેના પ્રયત્ન કરો. માત્ર 3 જગ્યાએ રહી આરોગ્યલક્ષી સેવાઓ આપો છો. અમે તો એવું ઈચ્છીએ છીએ કે તમે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર તમે કંઈક આરોગ્યલક્ષી સારામાં સારું ડેવલપમેન્ટ કરો એવી અમે આશા સેવી રહ્યા છીએ, જેથી કરીને સામાન્ય નાગરિકને આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે અને સુવ્યવસ્થિત મળી રહે. મળે છે બધી જગ્યાએ, પણ આપણે આશા રાખીએ કે ના આપણે ડે બાય ડે સારી ક્વોલિટી આપી શકીએ. એટલે માનસિકતામાં શું છે કે આજે જેને કરવું છે એના માટે ઘણું બધું છે. આપણે વિચારીએ કે બધું સરકાર કરશે તો આપણે શું કરશું? સરકારની કંઈક લિમિટેશન હોતી હોય છે. જ્યારે આપણે પ્રાઇવેટલી એકબીજાના સહયોગે કંઈક ને કંઈક કરતા હોતા હોઈએ છીએ તો પછી બધું સરકાર ઉપર મૂકવું, હું તો કહું છું 3 જગ્યા છે, 33 જગ્યાએ કરો આરોગ્યલક્ષી સેવાઓ અને એ રીતે સમાજના ઉત્થાનના કાર્ય કરો. રાજકીય ભલે ઈચ્છા શક્તિ ન હોય પણ રાજકીયમાં થોડુંક પદાર્પણ કરો, જેથી કરીને બ્રહ્મ સમાજના આગેવાનો અમારા ક્યાંક રાજકારણમાં, વિધાનસભામાં કે લોકસભામાં એમની પ્રેઝન્સ રહે અને નાનામાં નાના વ્યક્તિની રજૂઆતો સાંભળી અને એનું નિરાકરણ માટે પ્રયત્ન કરે, એવું જ ઈચ્છીએ. જનીલભાઈને ફરીથી શુભકામનાઓ અને વધુને વધુ પ્રગતિ કરે એવું આપણે ઈચ્છીએ, જેથી કરીને બ્રહ્મ કોઈ દિવસે પાછળ ન હોય. ભૂતકાળમાં સનાતનમાં કહેવાનું જ છે, આપણે દરેકમાં ઈશ્વર જોઈએ છીએ અને બ્રાહ્મણ તો ખુદ ઈશ્વર જ છે. પણ આપણે વિચારીએ કે ભાઈ ભૂદેવ કંઈક કરે, કારણ કે જે તે વખતે પૂજા પદ્ધતિમાં ઘણા ફેરફાર આવ્યા. સનાતન ધર્મ વિશે અત્યારે જે સજાગતા કરવાની છે, જે એ જો વિપ્રો આગળ નહીં આવે તો સનાતન ધર્મનું કોણ સંચાલન કરશે, એ પણ અહીંયા યક્ષ પ્રશ્ન આવીને ઉભો રહે છે. ફરીથી આપનો આભાર જનીલભાઈ. નમસ્કાર.